શહેરના અંબાચોક માળીના ટેકરા વિસ્તારમાં રહેતા યુવાનનું કુંભારવાડા રેલવે ફાટક પાસેથી અપહરણ કરી ઢોરમાર મારી ₹4500ની લૂંટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આંબાચોક માળીના ટેકરા વિસ્તારમાં રહેતા રહેબલ રજા યુનુસભાઈ નાળબંધ નામના યુવાનનું તોહિદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસૂરી, રેહાન રિઝવાનભાઈ વસાયા, સમીર ઇકબાલભાઈ મંસૂરી અને 3 અજાણ્યા શખ્સોએ કુંભારવાડા રેલવે ફાટક પાસેથી અપહરણ કરી લાકડિયા પુલવાળા રોડ પર નિર્જન સ્થળે લઈ જઈ આઉટર વાયર તેમજ લાકડાના પાટિયા વડે માર મારી ખિસ્સામાં રહેલ ₹4500ની લૂંટ ચલાવી ઉક્ત શખ્સો નાસી છૂટ્યા હતા। આ મામલે રહેબલ રજા નાળબંધે કોટલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ। આજે હું બપોરે જતો હતો કુંભારવાડાથી ખોજાવળમાં મારા જેઠિયાભાઈથી મળી કાઢવીને મને ફાટક પહેલાં ઊભો રાખ્યો। ફાટક હું નાળામાંથી ગાડી લેવા નીકળવા ગયો ને ત્યાં મને ઊભો રાખ્યો। મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો હતો જૂની અદાવતે। મેં કીધું પણ મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી। મેં કીધું અત્યારે મને જવા દે, મારે ગાડી ભરવા જવું છે, હું સાંજે આવીને તને રૂબરૂ મળીશ। તો મને કહે કે ના ના એમ કરીને પરાણે મારી ગાડીમાં આગળ બેસી ગયો, મને વાયા બેહાડી મારો મોબાઈલ લઈ લીધો, ડિક્કીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલમાના મંદિરથી આગળ લઈ ગયો વીઆઈપી વટીને મોગલ લાકડિયા પુલવાળા રોડ ઉપર શમશાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને 6 જણાએ મારી। શું નામ છે? તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ, એનો ભાઈ સમીર મંસૂરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા। બીજા 3 વ્યક્તિને હું ઓળખતો નથી।